નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ। નવસારીના આંગણે પદ્મભૂષણ સંત એવા વિજય રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજ પધાર્યા છે। આજે એમનો 75મો જન્મદિવસ છે। જ્યારે નવસારીના આંગણે આવી મહાવિભૂતિ ઉપસ્થિત થઈ હોય, આવી મહાશખ્સિયત ઉપસ્થિત થઈ હોય તો એમનો જન્મદિવસ પણ અત્યંત ધામધૂમથી ઉજવાય જ એ સ્વાભાવિક છે, કારણ કે આપણી આ નગરી સંસ્કારી નગરી છે। જૈન મુનિના આ જન્મદિવસે ખાસ કરીને આદિનાથ જૈન સંઘ દ્વારા વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે। નવસારી ખાતે શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુની આરાધના રૂપ પૂસમ દશમી અષ્ટમ તપની જે કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે કામજીવાડી ખાતે ઊભા કરાયેલા આ વિશિષ્ટ મંડપમાં ગુરુદેવજીની જન્મજયંતિ ઉજવાઈ હતી। સમગ્ર કાર્યક્રમના યજમાન એવા બંસીલાલ શ્રીમાલ પરિવાર દ્વારા આજે ભવ્યથી ભવ્ય રીતે આ કાર્યક્રમને આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો। અનેક ભક્તોની ઉપસ્થિતિમાં, અનેક સંત મહંતોની ઉપસ્થિતિમાં ગીત સંગીતના રજવાડ સથવારે અને બાળકોના કાબેલીદાર નૃત્યની સાથે આજે પ્રભુ એવા રત્નસુરી સુંદર શ્રીજી મહારાજનો જન્મદિવસ ઉજવાયો હતો। ગુરુ મહંતના જન્મદિવસે અનેકના ચહેરાઓ પર ખુશી વ્યાપી હતી। ગુરુદેવના આશીર્વાદ સાંપડ્યા હતા અને આ સમગ્ર આયોજન બાદ ગુરુજીએ આજે એમનું પ્રભાવક પ્રવચન પણ આપ્યું હતું। સમગ્ર આ જે આયોજન છે એના જે લાભાર્થી પરિવાર છે એવા બેન સુવાબેન તથા માતૃશ્રી અગ્નિદેવી કેવલચંદજી શ્રીશ્રીમાલ અને LIC કસ્ટમર વેલફેર ફંડ પુષ્પાબેન બંસીલાલ શ્રીશ્રીમાલ પરિવાર, સમકિત મનીષા કિતિસા ઋષભ શ્રીશ્રીમાલ સહિતના તમામ જે પરિવારજનો છે એમના સથવારે આ સમગ્ર આયોજન થયું છે। આ લાભાર્થીઓનું અહોભાગ્ય કે આજે એમના લાભમાં જ આજે ગુરુદેવની 75મી જન્મદિવસ ઉજવવામાં આવ્યો। આ પ્રસંગે વિશેષ પુસ્તક પણ બનાવવામાં આવ્યું, પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું। ગુરુજીએ અનેક પુસ્તકો લખ્યા છે અને એ પુસ્તકોને એમના જે વક્તવ્યો છે તેજાબી વક્તવ્યની સાથે સાથે સાચું બોલવામાં કોઈનાથી નહીં ડરનાર એવા આ ગુરુજીને રાષ્ટ્રએ અનેક રીતે સન્માન કર્યું છે। ત્યારે આવા સન્માનિત વ્યક્તિનો જન્મદિવસ આજે નવસારીમાં ઉજવાયો હતો। અનેક જૈનો અને અજૈનો એટલે કે જૈનેતર સિવાયના પણ લોકોએ આજે આ ગુરુજીના જન્મદિવસે શુભકામનાઓ પણ પાઠવી હતી, આશીર્વાદ પણ મેળવ્યા હતા। કારણ કે ગુરુજીને શુભકામના પાઠવવા કરતાં એમના આ દિવસે આશીર્વાદ મળે એવી આ ભદ્ર ભાવના સાથે અનેક લોકોએ આજે આશીર્વાદ પણ મેળવ્યા હતા। અમે બતાવી રહ્યા છે આજે ગુરુજીની જન્મજયંતિની એક ઝલક, અને આ ઝલક બાદ તરત જ અમે ગુરુજીએ આજે જે એમનું પ્રભાવક પ્રવચન આપ્યું હતું એ પ્રવચન પર તમને શબ્દશઃ સંભળાવીએ છીએ। તો જોતા રહો નવસારી લાઈવ। નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય OPD ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે। તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો। નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી। અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો। आज बधाई दिए जन्म दिवसनी आनंद मंगल थाजो। आज बधाई दिए जन्म दिवसनी आनंद मंगल थाजो। स्वस्थ निरोगी वाली गुणमय निर्मल जीवन संगीत गाजो। स्वस्थ निरोगी वाली गुणमय निर्मल जीवन संगीत गाजो। आज बधाई दिए जन्म दिवसनी आनंद मंगल थाजो। आज बधाई दिए जन्म दिवसनी आनंद मंगल थाजो। प्रभु
कृपा ने सद्गुण सेवा माता पिता चित धरजो। प्रभु कृपा ने सद्गुरु सेवा माता पिता चित धरजो। भूल कदी जो थाय तमारी, भूल कदी जो थाय तमारी, माथु नमावी खमजो। आज बधाई दिए जन्म दिवसनी आनंद मंगल थाजो। आज बधाई दिए जन्म दिवसनी आनंद मंगल थाजो। विश्व सकल ना जीवो प्रत्ये मन मा मैत्री धरजो। विश्व सकल ना जीवो प्रत्ये मन मा मैत्री धरजो। गुणवंतो ना जीवन चरणनु, गुणवंतो ना जीवन चरणनु अनुकरण तमे करजो। आज बधाई दिए जन्म दिवसनी आनंद मंगल थाजो। आज बधाई दिए जन्म दिवसनी आनंद मंगल थाजो। स्वजन कुटुंब ने जनहित केरा कामो सुंदर करजो। ओ स्वजन कुटुंब ने जनहित केरा कामो सुंदर करजो। दिन दिन वधती कल्याण करती, दिन दिन वधती कल्याण करती भाग्य दशा ने वरजो। आज बधाई दिए जन्म दिवसनी आनंद मंगल थाजो। आज बधाई दिए जन्म दिवसनी आनंद मंगल थाजो। श्रद्धा शुद्धि सत्व स्नेह समता सरनामु बनजो। श्रद्धा शुद्धि सत्व स्नेह समता सरनामु बनजो। जीवन अभ्युदय साधीने, जीवन अभ्युदय साधीने सुख समृद्धि वरजो। जीवन अभ्युदय साधीने सुख समृद्धि वरजो। जीवन अभ्युदय साधीने मुक्ति माला वरजो। जीवन अभ्युदय साधीने मुक्ति माला वरजो। आज बधाई दिए जन्म दिवसनी। बोर्ड था, बोर्ड पे फिगर लिखे थे 98765432 एंड 0। ऊपर जो 9 था उसको लगा मेरे नीचे 8 का फिगर है, क्यों उनको चाटा मार के यहां से रवाना न कर दूं। और 9 ने 8 को चाटा मार दिया। 8 ने पूछा भी मेरी गलती क्या है? तेरी गलती मेरे से तू छोटा है, मैं बड़ा हूं और मुझे राइट है तुझे मारने का। 8 9 को तो कुछ नहीं कर सकता था। 8 ने 7 को चाटा मार दिया। 7 ने 6 को मारा, 6 ने 5 को मारा, 4 को मारा, 3। ये परंपरा आगे चली। अभी 1 तक आके रुक गया और 1 ने सोचा मैं चाटा मारूं तो किसको मारूं, ये तो 0 है। ऐसे भी उनके कोई वैल्यू तो है नहीं, मेरी गुडविल खत्म हो जाएगी इनको चाटा मारने के बाद। और वो कमाल कर दिया उसने। आज परमात्मा पार्श्वनाथ के जन्म कल्याण का श्रेष्ठ कोटि का संदेश ये एग्जाम्पल में है। 9 ने 8 7 6 5 4 3 2 1 तक तो चला, मगर 1 को लगा 0 को मारने में कोई मजा नहीं आएगी। और क्या सद्बुद्धि थी इनके पास, 0 को उठाया और उठाने के बाद अपनी बाजू में रख दिया। सीधा 10 हो गया। 9 8 7 सब नीचे आ गए और इनके सब बाजू में बैठ गए। आई वुड लाइक टू आस्क यू,
अपने से नीचे को दूर करने का मन है या अपने के नीचे को अपनी बाजू में बिठाने का मन है? भगवान पार्श्वनाथ वो थे। एक अति गंभीर प्रश्न આજના પ્રવચનમાં તમને પૂછવો છે। મહારાજા શ્રેણીક ઉપર મને પ્રેમ છે કારણ કઈ आप बोल पाएंगे? सुनील क्या? ओके, महाराजा श्रेणी के प्रति हमें इसलिए प्यार है कि वो भगवान महावीर को प्रेम करते थे। आई वुड लाइक टू आस्क यू एक क्वेश्चन आपको पूछना चाहता हूं। भगवान को जो प्यार करे उस पर हमारा प्यार है, मगर भगवान जिसको प्यार करे उस पर हमारा प्यार है क्या? रिपीट, भगवान को जो प्यार करे उस पर तो हमारा प्यार है, मगर भगवान जिसको प्यार करे उस पर हमारा प्यार है क्या? महाराजा श्रेणी के प्रति हम पागल है क्योंकि वो महावीर के भक्त थे, मगर भगवान महावीर ने श्रेणी को इतनी टॉप प्रायोरिटी नहीं दी जिसने चंडो को सर पर प्रायोरिटी दी। जानबूझ करके भगवान महावीर चंडो को सर के पास पहुंचे। आपको मैं इतना ही पूछना चाहता हूं, श्रेणी के प्रति तुम्हारा प्यार इसलिए वो भगवान को प्रेम करता था, चंडो के प्रति मेरा प्यार इसलिए है भगवान उनको खुद को प्यार करते थे। आपको मैं पूछना चाहता हूं, हमारी मानसिकता क्या? कानू भाई पहली बार देखा पिक्चर से ट्रेलर बड़ा था। नहीं, ये तो सब पब्लिक की खानदानी के बेटे। नहीं, आज प्रवचन में आ बधु ठीक है। नो डाउट सिंह संघनी मंगल कामना मळेनो मने अपार आनंद है। આવી જ મંગળ કામનાના પ્રભાવે જીવન સરસ મજાનું ચાલે છે। સંઘનો ખૂબ ઉપકાર છે, પણ મારે જે જીવન પરિવર્તન, મન પરિવર્તન, હૃદય પરિવર્તનની વાત કરી છે કેવી રીતે થશે? અધ્યાત્મના માર્ગમાં 3 સ્ટેપ છે। ધર્મની શરૂઆત, ધર્મનો મધ્ય ભાગ અને ધર્મનો અંતિમ ભાગ કયો? ભગવાન ગમે તે ધર્મની શરૂઆત, ભગવાનને જે કોઈ ગમે એ બધા આપણને ગમે એ મધ્ય ભાગ, અને ભગવાનને જે ગમ્યું એ આપણને ગમે ઉત્કૃષ્ટ ભાગ। નંબર 1 ખાલી ભગવાન ગમે। ऋषभ जिनेश्वर प्रीतम मारो त्यारी धर्म की शुरुआत थाय। प्रीति अनुष्ठान इनको कहते हैं। भगवान के प्रति मेरा प्यार है और कुछ नहीं। भगवान के प्रति प्रेम वो धर्म की बिगिनिंग, स्टार्टिंग पॉइंट। मगर भगवान आपने जिन जिन लोगों को प्यार किया, जो भी जीवों को प्यार किया, उन सभी के प्रति मेरा प्यार है, वो मिडल पॉइंट। और मंजिल, भगवान आपको जो पसंद था, निर्विकार भाव, पवित्रता, स्वरूप रमणता, वो चीज मुझे भी पसंद है, वो अंतिम मंजिल। मैं आपको पूछना चाहता हूं, हम कहाँ है? भगवान पसंद, भगवान को जो पसंद है वो पसंद, और भगवान जिस जीवों को चाहते वो भी हमें पसंद। आज इतनी बड़ी सभा में सिर्फ इतना ही प्रश्न आपसे पूछना चाहता हूं। श्रेणी प्रत्ये प्रेम थाय, चंडकोसी प्रत्ये प्रेम थाय। What is the difficulty to love Chandakosi sir? इतनी बड़ी सभा में बैठने वाले आपको मैं पूछना है, व्हाट इज द डिफिकल्टी? चंडकोसी को प्रेम करने में मुझे क्या दिक्कत आती है? इतना सरल प्रश्न का जवाब क्यों नहीं? भगवान महावीर की 3 बार हत्या करने के लिए तैयार हो चुका, नरक गति में जाने की ओर तैयार हो चुके चंडकोसी सर्प को भगवान महावीर ने 8वें देवलोक में भेज दिया। भगवान, ये ताकत आपकी यदि हो सकती है, चंडकोसी को यदि प्रेम करके आप 8वें देवलोक में भेज सकते, मेरा पेमेंट डुबाने वाले के प्रति भगवान मैं भी तो प्यार कर सकूंगा। खाली दांडिया लीने नाचू ने चामल लीने नाचू ए प्रभु भक्ति नहीं। भगवाने जेने प्रेम कर्यो एने हूँ पण प्रेम करूं, ये परमात्मानी आज्ञा और बहु मोटी चैलेंज है। आपकी जिंदगी में जेने जेने मैंने हैरान कर्यो, जेने जेने बरोड़ा में मेरा चातुर्मास था,
एक बहन आई मेरे पास, गुरुदेव मेरे पति का 50 लाख का पेमेंट अलग अलग रोका था। हम इतने संपन्न नहीं थे गुरुदेव 50 लाख का पेमेंट बेर कर सके। मेरे पति को मैंने कहा कि 50 लाख का पेमेंट अलग अलग पार्टी में गया, तुम कुछ करो। और पति ने बोला आई एम हेल्पलेस, आई कांट डू एनीथिंग। वो इतनी बड़ी ताकत वाला मैं कर सकूं तो क्या कर सकूं। आज आपको बताना चाहते हो भगवान के वचन की क्या ताकत रहती है। तुम यदि सुनने के लिए आए, ताली बजाई और अनिल गेमावत ने, और वो बहन मुझे मिलने के लिए आई। अकोटा में मेरा चातुर्मास था उनके पहले। गुरुदेव और तो मैं कुछ नहीं कर सकती थी, मगर घर में पार्शनाथ भगवान का फोटो, आज पार्शनाथ भगवान का जन्म कल्याण के। गुरुदेव मेरे पति को इतना ही पूछा किन किन लोगों का कितना पेमेंट है, एक नोट डाउन कर दो। क्या काम है? कुछ नहीं करूंगी मगर मुझे कुछ काम है। और गुरुदेव मेरे पति ने सब नोट डाउन करके लिख दिया, 10 लाख, 5 लाख, 2 लाख, 1,50,000। और गुरुदेव 2 बेटे, स्कूल की एग्जाम की फी नहीं, घर में दूध का ठिकाना नहीं, और वो सब 50 लाख लेकर के बैठे थे। आग लग गई थी गुरुदेव। और तो मेरा पति कुछ नहीं कर सकता, मैं कुछ नहीं कर सकती थी, मगर मैं कुछ तो कर सकती थी। भगवान पार्शनाथ फूटागळ लिस्ट मूकी दीधो અને ભગવાને વિનંતી કરી આ એક એક લોકોના કુટુંબનું થનોત પનોત કાઢી નાખો ભગવાન। એના દીકરાને કેન્સર કરી દો, એની પત્નીને એક્સિડન્ટ કરી નાખો, એને આંધળો કરી નાખો। ભગવાન તમારી તાકાત મારી નાખો બધાને। 2 महीने तक गुरुदेव भगवान के फोटो के सामने मैंने ये काम किया है। और प्रभाती रात परिश्रम तक गुरुदेव प्रवचन सुनती चली, और गुरुदेव तार रोने लगी। भगवान पार्शनाथ कमठ को प्यार कर सकते, मैंने क्या कर दिया भगवान के बाद जाकर के। वो बहन कहने के लिए आई, गुरुदेव कागज वो ही है, पार्शनाथ भगवान का फोटो वो ही है, और मैं भी वो ही हूं, मगर प्रार्थना सब चेंज कर दी। और यही कागज लेकर के गुरुदेव कल पहली बार भगवान पार्शनाथ को कहा, भगवान हमसे भी ज्यादा सुखी उन सभी को कर देना। आई वुड लाइक टू आस्क यू, ताली मत बजाना, प्रवचन सुनने के बाद मत निकल जाना, मगर इतना पूछना चाहता हूं, डिबेट अनिल यहां से पालीताना करीबन कितना होता है? 500 किलोमीटर, अबाउट 500। चार्ज कितना? गाड़ी में जाना है तो, ट्रेन में 500, अबाउट 500 किलोमीटर दूर पालीताना, 500 रुपए का चार्ज। और वहां जाकर के करीबन तुम 50 घंटे रहते हो, 500 किलोमीटर, 500 रुपया, 50 घंटा तुम पालीताना निकाल दो। आई वुड लाइक टू आस्क यू, इतनी दूर जाना वो सरल है या आपके खुद के भाई के साथ अनबनी बन चुकी है, बाजू में ही रहता है, उनके घर पे जाके माफी मांगना सरल है? व्हाट इज द इजी फॉर यू? पालीताना है आपका भाई, हम बोलेंगे ना, जवाब चाहिए मुझे। 500 किलोमीटर, 500 रुपया और 50 घंटा, एक ही बिल्डिंग के दूरी पर अपना भाई बैठा है, कोई कदम भी नहीं, सीढ़ी भी नहीं, ग्राउंड फ्लोर पे रहता है। एक बार जाके झुक गया, मुझे माफ कर दो, ये आसान की पालीताना जा आसान। और रिपीट करूं, पालीताना भी इसलिए जाना है भाई के साथ माफी मांगने की ताकत बन जाए, इसलिए। દિલમાં એ જ પ્રવેશી શકે, દિલમાં એ જ પ્રવેશી શકે જેનું મન સાફ હોય, સોયમાં એ જ દોરો પ્રવેશી શકે જેમાં એક પણ ગાંઠ ન હોય। આજે પ્રવચનમાં ખાલી એટલું જ પૂછ્યું છે, ભગવાન તમે જેને પ્રેમ કરો એને હું પ્રેમ કેમ નથી કરી શકતો? વાય નોટ? તમે મને કારણ આપી શકશો? नहीं, તમે મને કહો મારું 50 લાખનું પેમેન્ટ ડૂબી, એની ઉપર પ્રેમ કેવી રીતે કરું? અરે તમે જો ભગવાન આ મારું પેમેન્ટ જેને ડૂબાડ્યું એની ઉપર તમને પ્રેમ કે દ્વેષ? અરે ભગવાન કે મને પ્રેમ। ભગવાન બસ મારી વાત પૂરી કરું છું, આપને જો એની ઉપર પ્રેમ છે, આજથી હું પણ એની ઉપર પ્રેમ કરીશ।
क्या है, तोड़ो, गलत ऋणानु बंधे तो तोड़ के साफ कर दो। एक कागज लेकर के जिनके पूरे परिवार का धनोत निकल जाए, वो प्रार्थना करने वाली बहन ये कह सकती है हमसे ज्यादा सुखी भगवान उनको कर देना। क्या कमाल कर दिया वो बहन ने। क्या तुम लेकर के बैठे हो? सच बताओ, तुम्हारे जो प्रश्न है ना वो भी पीड़ा देता है। तुम्हारा कोई ग्राउंड ही नहीं बनता है। मैं बोलता हूं 3 बार हत्या करने वाले को भगवान 8वें देवलोक में भेज सकता है। तारा पगनो चूलो बनावी, जारे खीर बनावी, अंगे अंग बड़े पण मुख पर शीतलता प्रसरावी। ओ दावा नळ पीनारा, तारा जीवन रहस्य न्यारा, दुश्मन ने पण पूर्ण प्रेम दी, क्षेम कुशल पूछनारा, ओ समताना धरनारा। कया भगवान ने તમે પામ્યા છો? પેલા તમારી વાત કરો। I would not like to any comment. તમારી વાત કરો, તમે હિંમત કરવા તૈયાર છો? મારું ખૂન કરવા તૈયાર થાય ને જો 8મા દેવલોકમાં મોકલી શકું। ભગવાન કે તું ક્યાં છે? દેરાણી જેઠાણી સાસુ બહુ ભાઈ ભાઈ પાર્ટનર પાર્ટનર 24 કલાક મારામારી અને અષ્ટપ્રકારની પૂજા તમારી। વિરોધ નથી કરતો, અષ્ટપ્રકારની પૂજા ચોક્કસ કરો, પણ ફળ આ છે। नारका भी मुदंते यस्य कल्याण पर वसु। भगवान आपके कल्याण के दिन नरक के जीव एक दूसरे को मारा मारी और कापा कापी करते हैं, वो भी सुख की अनुभूति करती है। मैं कहा हूं? खैर राखो तुम्हारी आगे। नहीं नहीं, तमने खबर नहीं। तमे साचું કહો, તમે એવા કેન્સરના દર્દી છો કે કેન્સરની ભયંકરતા તમને ખબર નહીં। કાંડા થઈને તમે હસો છો। 4થા સ્ટેજનું કેન્સરને તમે હસીને વાત કરો, તમને ખબર નથી કાલે મોત આવી જશે। આ ગાંઠ રાખીને જે ગયા ને એની કર્મસ્થળતા શું હાલત કરી છે એની તમને ખબર નથી। આ લાકડાની સાથે તમે સળગી જવાના છે ને। તમારો ઈગો જન્મ જન્મ સાથે આવી અને દુર્ગતિમાં મારવાનો છે તમને। ભગવાન તો મને ગમે છે, પહેલું સ્તમન છે। વૃષભ જીનેશ્વર પ્રીતમ મારો અવરણ ચાવરે કન પડે 17માં ભગવાનના સ્થાનમાં આનંદ ગંજી મહારાજ કુદી પડ્યા। મનડું કિમહી ન બાજે, ઓ કુંતુજી ન મનડું કિમહી ન બાજે। ભગવાન તમે તો મને ગમી ગયા, પણ મારા મનને સમજાવો ભગવાન, કોઈની ક્ષમાપના કરવા તૈયાર નથી। જીમ જીમ જતન કરીને રાખું, ધીમ ધીમ અળગું ભાજે, ઓ કુંતુજી ન મનડું કિમહી ન બાજે। थाना में थाना जे.के. संघवी नाम सुना होगा। क्या नाम है नील का? जुगराज जी। मैं नाम देता हूं विद एड्रेस। बड़नगर में मेरे पास आए और मेरे पास आकर के जो उसने बात की, मेरी जिंदगी में 74 साल की उम्र में ऐसा मजबूत श्रावक आज तक तो मैंने देखा नहीं कभी। मैंने बोला जुगराज जी अभी क्यों? અહીંયા બેઠેલા તમને ખબર નહીં, એના ઘરનું નામ એને જીન वचन प्रेमी રાખ્યું છે। उनके घर का नाम जीन वचन प्रेमी है। कभी भी परमात्मा के प्रवचन की बात होती है, वो 100% जाकर के बैठ जाता है। इतना जीन वचन के प्रति उनको प्रेम है। और वो मुझे मिलने के लिए बड़नगर एमपी में आए थे और मैंने कहा जुगराज जी अभी आप माना साहब अबाउट 62, 64, 65 अबाउट, कभी भी जिंदगी पूरी हो जाने वाली ऐसा मुझे लगता है। और बहुत सोच के मैंने सोचा कि क्या कर सकता हूं। बिजनेस एक टाइम बड़ा था और माना साहब जिन जिन लोगों के साथ अनबनी हो चुकी थी, अनबनी એટલે મંદુ, એમાં કેટેગરી કોઈની હારે વધારે કોઈની હારે ઓછી, એની પણ એવું મારા સાહેબ ઘણું બન્યું। હવે એમ લાગ્યું કે જિંદગીના અંત સમયે આ મોત આવી જાય પહેલા આ બધાની સાથે હિસાબ મને ક્લિયર કરી દેવો છે। આ સભામાં બેઠેલા તમને કહી દઉં, આખા વર્ષમાં એક પણ વાર દાન ન કરે તો જીન શાસનની બહાર ન ફેંકાઈ જાય
પણ 1 વર્ષમાં ક્ષમાપના ન કરી દે તો જીન શાસનની બહાર થઈ જાવ તમે. દાન હજી કદાચ કમ્પલસરી નથી, ક્ષમાપના કમ્પલસરી છે. और वो उसको मैंने पूछा जुगराज जी को, महाराज साहब बहुत सोच के समझ में आएगा कि आंख बंद होने के पहले हिसाब क्लियर कर दूं. सुनील कमाल करी, एमने किट बनावी. किट एमा पूजाना कपड़ा, सामायिकना कपड़ा, चरणो, एक ચોપડી, મિચ્છામૃતનું કાર્ડ, ચાંદીની ગીની. સાહેબ જેની સાથે મારે અણબનાવ થયો છે એ દરેકના ઘરે જઈને પગે પડીને સાહેબ મિચ્છામૃતના માગવા સાથે આ કીટ ભેટ આપું છું. સાહેબ લગભગ 1600 જણ સાથે મારે અણબનાવ 1600 અને ઘણાની સાથે એવો અણબનાવ કે એના ઘરનું પાણી પણ ન પીવું. સાહેબે તમામના ઘરે ફોન કરીને કહી દીધું તમારા ઘરે મારે બેસણું કરવું છે, જમીશ તમારે ત્યાં. આવા જેની જશે અણબનાવ હતા બધાની સાથે સાહેબ આનંદ છે મને. 1600 જણની સાથે માફી માંગવા નીકળ્યો છું. લગભગ 1450 પૂરા થઈ ગયા. સાહેબ 150 ભાગી દે, આંખ બંધ થાય પેલા હિસાબ ક્લિયર કરી નાખીશ. શંખેશ્વરની યાત્રા કરી તમે સાહેબ, વિધાઉટ બ્રેક એક પૂનમ કરું છું નાગેશ્વરની. સારું, ધન્યવાદ સાહેબ. 108 પૂનમ થઈ ગઈ. નાગેશ્વરની એટલી થઈ, પાલીતાણાની એટલી થઈ, કોઈ વિરોધ નથી. ખૂબ ધન્યવાદ. પૂનમની યાત્રા કરવા માટે નીકળ્યા, જેની યારે અણબનાવ છે એની યાત્રા કરવા નીકળ્યા ક્યારે? તમે ના પાડો. ક્યારે મન થયું ગુરુ કે આ ખાલી નવસારીમાં જેની સાથે અણબનાવ છે અને કમસે કમ એના ઘરે તો જઈ આવું? જો એક વાત કહું, અમારું સાધુપણું પણ ફેલ છે. જો અમારી આગળ તાકાત ન હોય તો લાખોની સભામાં પ્રવચન કરીને પુસ્તક લખ્યું એટલે તમે એમ નહીં માનતા, હું એવું નથી માનતો મારું કલ્યાણ થઈ ગયું. વેર વિયુક્તા ભક્તિ સુજુતા. અજીત શાંતિ જેને ખબર છે ને ખબર છે. પહેલા વેર મુક્ત થાવ, પછી ભગવાનની ભક્તિથી યુક્ત થાવ. પહેલા કમ્પલસરી છે વેર મુક્ત થાવ, પછી ભક્તિ. આખા નવસારીમાં કોઈ દુશ્મન નહીં કનુભાઈ. તમે કનુભાઈ ના નામ આપી તો બધા કનુભાઈ જ ભેગા થાય છે. શું હોય? એટલે મને આજે સારું થયું તમે જવાબ આપ્યો, મારો ભ્રમ તૂટી ગયો. હું સમજો માંદા વચ્ચે પ્રવચન કરું છું, આજે ખબર પડી ગાંડા વચ્ચે પ્રવચન કરું છું. मारी जुपिटर में भी ट्रीटमेंट चल रही थी मेरी. पैर कमजोर हो चुका था, मैं चल नहीं पाता था, खड़ा नहीं पाता. अभी डॉक्टर ट्रीटमेंट करते करते चौथे 5वें दिन पूछने लगे मारा साहेब केम छे, सुधारो छे? हवे ने ना पाड़ू तो खोटू लागे ने हाँ पाड़ू तो जूठू बोलाय. तो समझे ने एवं के इम्प्रूवमेंट नतुं के जेना कारणे कहो के बहु सारू. हवे एने तमे ए मेहनत बहु करे मैंने के कुछ मन से फर्क नहीं है, कुछ फर्क नहीं है. હવે મુનિજનમાં મહાવ્રતનો ભંગ કરવો નહોતો અને આની અરે વાત શું કરી. મેં કીધું દેખો कैसा है वो तो मैं नहीं बोलूंगा, नहीं माने साहब क्लियर बोलो, हमें ट्रीटमेंट करने का पता चले. मैं कीधुं वो बोलने के पहले एक एग्जाम्पल दे देता हूँ. एग्जाम्पल की क्या जरूरत है, तुम समझ पाएंगे क्या हुआ. वेल इंटेलिजेंट. और वो बोले माने से बता दो. मैं बोला ऐसा था ना, एक बाप का बेटा थोड़ा पागल था तो उसके मित्र ने फोन किया कि आपका बेटा पागल था, 1 महीने की पहले आया, तब उनके पागलपन का पता चला था, अभी कैसा है, ठीक हो गए? मैं आ सकता हूं देखने के लिए? आओ. गया. कहाँ है आपका बेटा? बस वही जगह पे अंदर कमरे में बंद है. पागलपन खत्म हो गया, फिर बाहर क्यों नहीं रहा है? आप मिल लो उनको, फिर बताना. अंदर गया, वही लड़का बैठा था शालीनता से. उनको बोला तू कौन?
आई एम होम मिनिस्टर अमित शाह। अभी उनको लगा ये तो पागल तो है ही, और सीधा बाहर आया। बाहर आने के बाद वो बोलने लगा बाप को कि आप बोलते थे मेरा बेटा अच्छा हो गया, अभी मैं जाके आया, वो बोलता है होम मिनिस्टर अमित शाह। तुम्हें मालूम नहीं, कल तक वो बोलता था आई एम प्राइम मिनिस्टर नरेंद्र मोदी। इतना तो अच्छा हुआ, मैं डॉक्टर को बोल दिया समझ लेना भी क्या हो गया। What is your mentality to forgiveness? ઉપરથી નીચે પડી જાઓ। ફરી વાર કહું, તમારી આગળ અબજો રૂપિયા હોય ને તમે નહીં છોડો તો કેબળદાન થશે, પણ એક પણ જીવને પ્રેમમાંથી બાકાત રાખો, તમારી કેબળદાન 100% નહીં થાય। ચક્રવર્તી ભરત ગાદી પર બેઠા બેઠા કેબળદાન પામી ગયા છે। સતખંડનો માલિક એને કેબળદાનમાં કઈ વાંધો ના આવ્યો, અને એક પણ જીવ પ્રત્યે તમારા મનમાં ગાંઠ બંધાઈ ગઈ છે, દુનિયાની સાથે માફી માંગીશ, આની સાથે નહીં, ગયા તમે કામથી। જડનો ત્યાગ કમ્પલસરી નથી, જીવનો સ્વીકાર કમ્પલસરી છે। આગળ ચાલવું છે, પણ ભગવાન પાર્થનાથ કમટને માફી આપતા જ્યાં 10 ભવની તમે પરંપરા ચાલો, ભગવાન પાર્થનાથ ક્ષમામાં જે આગળ બધા જે આગળ કમાલ કરી કાઢીશ। અને એ ભગવાનના ચરિત્રની વાત અત્યારે નથી કરતો, આ હું મારી વાત ને તમારી વાત કરું। શા માટે ગાંઠ? एक लॉजिकली प्रश्न आपको पूछना चाहता हूं, जिस गांठ में 50, जिस रुमाल में 50 गांठ है और एक रुमाल बिना गांठ का है, उसको तुम वेट करो, क्या फर्क पड़ता है? सुनील, क्या फर्क पड़ेगा? जे रुमाल में 50 गांठ છે એને અને ગાંઠ વિનાના રૂમાલને બંનેને તમે વજન કરો તો વજનમાં કંઈ ફેર ગાંઠવાળા રૂમાલનું વધારે ઓછું એવું કરું? બોલો, આમાંય બુદ્ધિ નથી દોડતી તમારી? क्या हुआ? ओके, दोनों का वेट समान रहेगा। मैं क्या कहना चाहता हूं समझ लेना, दोनों का वेट बिल्कुल समान, मगर दोनों की कार्य क्षमता में बहुत फर्क पड़ गया। जिस रुमाल में 50 गांठे, उसी रुमाल में तुम सोनामोर आपो, सोनामोरना वेपारी छे એટલે કહું, સોનામોર આપો। જે ગાંઠમાં, જે રૂમાલમાં ગાંઠો છે ને, એ સોનામોર લઈ તો લેશે, ટકાવી નહીં શકે। એટલા માટે કે 50 ગાંઠ છે ને, સોનામોરને આગી પાછી કરી નીચે કરી નાખશે, અને જે રૂમાલમાં બિલકુલ ગાંઠ નથી, એ રૂમાલ સોનામોર લઈ પણ શકશે અને સોનામોર ટકાવી પણ શકશે। આટલા પ્રવચનમાં હું તમારી સામે સોનામોર આપી રહ્યો છું, પણ જેને પોતાના મનમાં ગાંઠ રાખી છે ત્યાં પ્રવચન અંદર સંભળાશે ખરા, ટકશે નહીં। ટકશે એની આગળ જેને રૂમાલને ગાંઠ મુક્ત કરી દીધો છે। માફી માંગવાનું તમને મન ન થતું એનું એકમાત્ર કારણ, એકમાત્ર ખાલી ઈગો। બાજુમાં મૂકી દો એને। અને એક નાનકડી વાત, કદાચ બહુ હિંમત કરીને એના ઘરે જઈને આ जुगराज जी जे रीते गया उस तरह तुम नहीं जा सकते हो, और भी आपका ईगो डिस्टर्ब होता है, मे बी पॉसिबल। एक काम करो, उनको मोबाइल से बात करके बोल दो, फेस टू फेस नहीं, मगर मोबाइल से बात करके तुम कर सकते हो, दोस्त आज से हमारी वो अनबनी खत्म, मेरी ओर से मैं खत्म कर देता हूं, और विनती करता हूं तू भी तेरी ओर से खत्म कर देना। नहीं करे उनकी मर्जी की बात, मगर तुम फोन करने की हिम्मत कर देंगे। आज 1 करोड़ રૂપિયાનું ડોનેશન સહેલું છે, પણ ક્ષમા કરી દેવી બહુ મુશ્કેલ છે। आपकी ओर से कोई एक संत के प्रवचन में मैं
राइट टाइम प्रवचन विराम दे दूंगा। एक संत के प्रवचन में 1 लाख लोगों की भीड़ थी और न मालूम किसी एक व्यक्ति ने खड़ा हो दिया, युवान था 36 साल का। महाराज एक बात सुन लो, क्या आपकी मां वेश्या थी? सन्नाटा छा गया। 1 लाख की सभा इकट्ठे करने वाले संत को सबके बीच में ये बोलना आपकी मां वेश्या थी। लोग भागे, इनका गला पकड़ लिया, रामखोर। संत ने रोका। जवाब मैं देता हूं, दोस्त दोबारा बोल। और दोबारा बोला वो जोर से, आपकी मां वेश्या थी। है आपके पास कोई जवाब? संत ने बोला अभी सुन ले, सचमुच यदि मेरी मां वेश्या थी वो शांत हो गई, मुझे मालूम नहीं है, मगर शांत हो चुकी मेरी मां। मैं प्रभु से विनती करूंगा, भगवान मेरी मां सचमुच वेश्या थी, आपके दरबार में आई है, अब इनको क्षमा कर देना। और दूसरी बात करना चाहूंगा, तूने जो कहा वो सचमुच नहीं था, मेरी मां वेश्या थी ही नहीं, और तूने जो बोला वो गलत स्टेटमेंट था, तो मैं भगवान से विनती करूंगा तुझे माफ कर दे। मेरी मां गलत थी तो उनको माफ कर दे, और तू यदि गलत बोल के बैठा है तो भगवान से कहूंगा तुझे माफ कर दे, तेरे अपराध की सजा मैं नहीं करूंगा। જેમને પણ અઠમ કર્યા છે, આજના દિવસે જેઓ પણ આવ્યા છે એમને જન્મ સુધારી દેવા હોય તો આજે એક પરાક્રમ કરી દો, ઈગોને બાજુમાં મૂકીને જાઓ ઘરે। એટલી હિંમત ન હોય તો છેલ્લે ફાંતી પણ માફી માંગી લો। ભગવાન માફી ન માંગું તો હું તમારા કુટુંબમાં ન રહી શકું। આ ડેમેજ કંટ્રોલ મારે કરવો જ છે, જકાર સાથે। પૈસાના નુકસાનનો ડેમેજ કંટ્રોલ થઈ શકશે, પણ ભગવાન પોતાના પરિવારમાંથી રિજેક્ટ કરી નાખે, આ ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરશો? શું લાગે છે કનુભાઈ, સહેલું છે કઠિન? હા, એક વાત કહું, ખરેખર જો તમને સહેલું લાગતું તો એક કામ કરજો, 1 કલાકનું પણ ડિલે નહીં કરતા, સીધા જઈને ત્યાં જજો। જેમ ટાઈમ જશે તેમ તમારો આ ભાવ ઉલ્લાસ ઉતરતો જશે। શું કહ્યું? એ ગંદી બાત તમે પ્લીઝ ન કરો। આ સભા બહુ સારી છે, આ શ્રાવકોની સભા છે। તમે જે સ્ટેટમેન્ટ આપ્યો કદાચ તમારા માટે બરાબર છે, બધા માટે બરાબર નથી। તમે એવી સભા ક્યાં જોઈ છે? એવા યુવાનો ક્યાં તમે જોયા છે? આ गीतांजलि बोरीवली में मेरा प्रवचन था, और प्रवचन के बाद में इतना सम्मिलित होता हूँ, किसको मिलता नहीं हूँ। और बाहर एक आदमी रो रहा था जिनका नाम मुकेश भाई, रो रहा था। भाग्यश्री बाहर खड़े थे, उसने बोला गुरुदेव को बोलो कि 2 मिनट के लिए मुझे मिले। और मुझे भाग्यश्री बोले, मैं बोला अब तुम्हें मालूम था कि मुझे प्रवचन के बाद मैं किसको मिला? गुरुदेव रो रहे हो, 2 मिनट के लिए मुझे मिला दो। तो मैं बोला ठीक है, रो रहा है, युवान है, बुलाओ। पैर पकड़ लिए। गुरुदेव कोल्हापुर में मेरा बड़ा भाई रहता है, 3.5 करोड़ रुपया मेरे दिमाग के बेटे, 3 करोड़ 50 लाख। और गुरुदेव कागज दिखा दूं तो आप भी बोले कि मेरे भाई ने बदमाशी की है, मगर आज प्रवचन आपका सुना, जिंदगी में गुरुदेव पहला प्रवचन सुना, ओनली फर्स्ट इन लाइफ। गुरुदेव 10:30 बज चुके हैं। इसी बोरीवली की कोर्ट में मैंने केस फाइल किया है, अब जाकर के केस विड्रॉ करने की प्रयास करता हूं। गुरुदेव आशीर्वाद दे दो, 12 बजे की फिर गुरुदेव केस विड्रॉ करके आपके पास आ जाऊं। आंख में से आंसू जा रहे थे। 3.5 करोड़ के लिए गुरुदेव मैंने मेरा बड़ा भाई गवा दिया। मेरे बड़े भाई ने मुझे गुरुदेव निकाल दिया घर से बाहर। अंतर के आशीर्वाद दिए, जाओ मुकेश भाई जाओ, कमाल करके आओ। और 11:15 बजे आए, चेहरे पे मुस्कान थी। गुरुदेव केस विड्रॉ करके आया।
और बड़े भाई को फोन किया, बड़ा भाई जो रो रहा है फोन पे, मुकेश तूने कमाल कर दिया, कमाल कमाल गुरुदेव के प्रवचन की અને તમને કમાલની વાત તો એ કરું સુનિલ, આપ સમાપ્ત ના કરી અને થોડા જ સમયમાં પાલીતાણાની યાત્રા ગયા, હિંગળાજના હડે એટેક આવ્યો અને ખલાસ થઈ ગયા. જીવન સમાપ્ત હોને કે પહેલે તમે એમ કહો છો કે આ પ્રવચનની અસર નથી, તમને નહીં થતી હોય. હજારોના જીવન પરિવર્તન, મન પરિવર્તન મેં પોતે અનુભવ્યા છે. भगवान महावीर श्री संघ है, इतना पवित्र संघ, हम इनके लिए ब्लेम कर देंगे कि ये प्रवचन सुनने वाले समझने वाले नहीं है. तमने बेसे मगज में तो खास काम करजो. भगवान तमने तमे तो मने गमो छो, पण आज पहली बार मैं सांभळ्યું तमने जे कोई गमे ने पण मारे गमाड़ी ज देवा छे. તમે ચંડકોશીને કરુણા કરી શકો ને આત્મા દેવલોકમાં મોકલો. તમારી પર તેજોલેશા મૂકીને તમને લોહીના ઝાડા કરાવે, એને સંકેત આપીને તમે 12મા દેવલોકમાં મોકલો. ભગવાન મેં શું કર્યું છે? ત્યારે મારા સગા ભાઈ સાથે, મારી સગી ભાભી સાથે, મારા સગા બાપ સાથે, અને એ પૈસા માટે, એ મારા ઈગોને સાચવા માટે. ठीक है, जन्मदिन पे तुम आ गए, ठीक, मुझे कोई फर्क नहीं पड़ता है. मैं तो भगवान से यही कहता हूं, भगवान आंख बंद होने के पहले एक गांठ नहीं. અને તમને બધાને એક કોટેશન આપી દઉં. તમારા દુશ્મન 500 હશે તો પણ તમારો મોક્ષ અટકશે નહીં. રિપીટ, તમારા દુશ્મન 500 હશે તો પણ મોક્ષ અટકશે નહીં, પણ એકની સાથે પણ તમારે દુશ્મની હશે, 100% તમારું મોક્ષ થશે નહીં. મહાવીરના દુશ્મન ઘણા હતા. મહાવીરને દુશ્મનાવટ કોઈની સાથે નહોતી. ગોસાળો ને ગોવાળીઓ, કઠપુતલા ને સુલપાણી બધા જ ભગવાન મહાવીરના દુશ્મન હતા. મહાવીરને પૂછો તમારે કોની સાથે દુશ્મન? એકની સાથે નહીં. નવસારીમાં તમારા દુશ્મન હોઈ શકે, મુનિ જીવન પામ્યા છતાં મારા પણ દુશ્મન હોઈ શકે, કોઈ વિરોધ નથી, મે બી પોસિબલ. મહાવીરના દુશ્મન હતા તો રત્નંદર કોણ કઈ વાડીનો મૂળો છે, પણ મારે કોઈની સાથે દુશ્મનાવટ ન જ જોઈએ. સાહેબ એના ઘરે જઈને માફી માંગવા હું બારણા બંધ કરીને બેસે, જે કરવું એ કરે, હું સાહેબ હિસાબ ક્લિયર કરી નાખીશ. કલ્પસૂત્રનું વચન, જો ઉવ સમય તત્સથી આરણા, જો નો ઉવ સમય તત્સ નથી આરણા. જે ખમાવે છે એ આરાધક છે, નથી ખમાવતો એ વિરાધક છે. એક આટલું પરાક્રમ આજના દિવસે થાય, મને કહી દેજો. આવા લાઈવ એક્ઝામ્પલમાં મને ખૂબ રસ છે. એક ભાઈ સાચો માં 3.5 કરોડ છોડીને જો ગાંઠ ખોલી નાખતો હોય તો તમે પણ આ પરાક્રમ કરી જ શકો છો. આજના પ્રવચનના 3 મુદ્દા બરાબર મગજમાં ગોઠવી લેજો, સેવ કરી લેજો. ભગવાન ગમે, ભગવાનને જે જીવો ગમ્યા તે ગમે, અને ભગવાનને જે ગુણો ગમ્યા એ ગુણો પણ મને ગમે. આ પાર્ષનાથ પ્રભુના જન્મ કલ્યાણની સાર્થક થનારી ઉજવણી. जो समय मिला उसमें थोड़ी बात कर लूं. नंबर 1, एक्सपांड योर हैप्पीनेस. व्हाट मीन्स एक्सपांड? ફેલાવો. ખાલી એટલો જ બાબુ તમે પ્રસન્ન હો, તમારે પુણ્ય જોરદાર હોય, તમે રાખી મૂકવા માંગો છો, ફેલાવવા માંગો છો. એક્સપાન્ડ યોર હેપીનેસ.
જલ્દી જવાબ જોઈએ. તમારા દુઃખને વેચવાની વાત નથી, તમારા સુખને વેચો. कोरोना हो गया, चिकनगुनिया हो गया, प्रवचन नहीं दिया मैंने, मेरी वो स्थिति भी नहीं थी, मगर देव गुरु की कृपा से, संघ की मंगल कामना से थोड़ा भी ठीक हुआ. एक्सपांड माय हैप्पीनेस, बांटते चलता हूं, बांटते थकता हूं, मगर लगता है देते ही चलो, जब तक है तब तक देते चलो. आई वुड लाइक टू आस्क यू, आपकी यह मानसिकता है कि जब भी खुशी मिले कोई भी बांटो. કનુમે કે પલ્લે પડે છે કે નથી પડતું? ખાલી એટલી વાત, તમે જ્યારે બહુ મજામાં હો ત્યારે મજા તમારા પૂરતી ન રાખતા થોડી વેચો, એટલી જ વાત કરું છું. क्या આમાં તમે મૂંગા કેમ થઈ ગયા? एक्सपांड योर हैप्पीनेस. दिल्ली में एक लड़का 3 साल के पहले घर से निकल गया बाहर और एक भिखारी को मिला जो बैसाखी लेके चला. बैसाखी ने घोड़ी, 2 बगल में घोड़ी जी ऐसे चलता था. उनको पूछा खड़ा रख करके, भगवान को मानता है? मानता हूं ना. किस लिए मानता है? भीख तो मांगता है. उसने बोला तुम्हें मालूम नहीं, 22 साल से भीख मांगता हूं, फिर भी मैं भगवान के मुझे पूरा विश्वास श्रद्धा है. कैसे? तुम्हें बताऊं, जब घर से निकलता हूं कितनी बार एक भी रोटी नहीं मिलती, बोणी नहीं थती. बोणी समझा ने? आ बधी शब्दों तमने तरत समझाय. आ भिखारी એને કહીને મને બોણી ન થાય. ક્યારેક 12 વાગે, ક્યારેક 1 વાગે, 2 વાગે, 2:30 વાગે, 3 વાગે. પણ કહું, હું ભગવાનને એટલા માટે માનું છું કે કેટલા વર્ષો સુધી ભૂખ્યો ઉઠ્યો છું, ભગવાને ક્યારે ભૂખ્યો મને સુવડાવ્યો નથી. હું ભગવાનને માનું છું. રાતના સૂતા પહેલા કોક ને કોક આવી જાય ને મારું પેટ ભરી જાય. અને આ છોકરાએ સુનિલ 1000 રૂપિયા ઇનામ આપી દીધા. 1000. ગરીબ આગળ ગયો, લુલા આગળ, લંગડા આગળ, ભિખારી આગળ, દાંતણ વેચનારી આગળ. ભગવાનને માનું 1000 રૂપિયા ઇનામ. સાંજ પડે ને 50,000 રૂપિયા બધે અલગ અલગ આપી દીધા. અને આપ્યા પછીને દિલ્હીની પ્રજાજનને એલાન કર્યું, ક્યારેક તમને લાગે તો તમે પણ મારી જેમ નીકળી જાઓ અને પૈસા આપતા રહો. ખાલી 50,000માં કોઈના ચહેરા પર પ્રસન્નતા લાવી શકાય. આ સોદો સસ્તો નથી. નવસારી બળાને એટેક લગભગ નહીં આવે એવું લાગે છે. ખૂબ મજબૂત. હમણાં અમારા વખતમાં તો અત્યારે છે કે નહીં, વાટકી વ્યવહાર ચાલતા હતા પહેલા. ખરું આમ હમણાં ઓછું પણ આમ ખરું. શું કહ્યું? એટલે અમુક જગ્યાએ ખરો ને. એટલે શું આમ વાટકી વ્યવહારમાં શું થાય? આદાન પ્રદાન ઠોકમ ઠોક ન કરો. ઓલો ગાડી આપે તમે ગાળ આપો, વાટકી વ્યવહાર છે? સીધું બોલો યાર. આપણું એમને નહીં, તારું બોલ, મને હું કામ ભેગવા રાખે છે? સાચું બોલો. આટલું પ્રવચન આપ્યું તે મને હું આપ્યું? કાંઈ નહીં. નહીં, વાટકી વ્યવહારમાં શું છે? આમ ઢોકળા મોકલો અને પછી આવે એવું જ ને. પણ એ પણ પૂછેલું આ લગભગ બહેનોનું કામ છે ને, લગભગ. હવે ખાલી એટલું પૂછેલું કે 5 નંબરમાંથી ઢોકળા આવ્યા હોય અને છોકરાને કીધું હોય કે આ 5 નંબરમાં ભજીયા આપ્યા હોય અને છોકરો 3 નંબરમાં ભજીયા આપી આવે, પછી આ વાટકી વ્યવહારનું શું થાય? ખાલી ભજીયા, ખાલી ભજીયા. expand your happiness.
મને એક જગ્યાએ બેને પૂછ્યું હતું, મારા સાહેબે કોઈ દિવસ એના ઘરેથી આપણે ક્યાંય આવ્યું ને એને મોકલો, એને આવો દીકરો આપી આવે તો કાંઈ નહીં કહેવાનું, મારા દીકરાને કહેવાનું સારું થયું 3 નંબરમાં આપી આવ્યો, હવેથી આપણો નવો સંબંધ શરૂ થાય છે. કે મેં હું તાળી પડી આ ડાયલોગ માર્યો પિક્ચરનો. હવે આ ઢોકળા ભજીયામાં પણ જો આપણે તૈયાર ન હોઈએ, તમે એટલું નક્કી કરશો, સાંજના ટાઈમમાં વધી ગયેલા દૂધમાં મેળવણ નાખીને દહીં નહીં બનાવીએ, 2 કે 3 કે 4 રોટલી વચ્ચે સાહેબ એના ખાખરા નહીં કરીએ, આ જૂના થઈ ગયેલા કપડાના સાહેબ વાસણ તો નહીં જ ઉઘરાવીએ. આટલું, ખાલી આટલું, રોટલીના ખાખરા. અરે વાતમાં માલ શું છે? પ્રયોગ નથી કર્યો તમે ક્યારેય, ના લેતો તો શોધવા નીકળો, 100% તમને મળી જશે. एक छोटी सी बात बताओ तुम्हें, पुणे में मैंने प्रवचन में एक बात रखी थी कि पुराने जो भी कपड़े एक बार रख दो दिवाली के समय, अभी ठीक है एनी बहुत लंबी बात नहीं कर दो, और एक लड़का मुझे मिलने के लिए आया, करीबन 10 लाख रुपए के कपड़े आ चुके, 10 लाख, और एक लड़के ने बता दिया हमारा से वो बैग है ना, बैग थोड़ी अलग रखना. मैं बोला क्यों? मेरी बैग है महाराज साहब, और पैंट पीस और साड़ी फ्रेश है. मैंने बोला बात तो अपनी पुराने कपड़े की हुई थी गुरुदेव, पुण्य बांधना है तो क्या फ्रेश बांधेंगे, पुराने क्यों बांधेंगे, साधर्मी को देना है, पुराने कपड़े क्यों? गुरुदेव एक बार देख लो, मेरे ईगो को पुष्ट करने के लिए नहीं बोलना चाहता हूं, मगर एक बार देख लो, आपको पता चले, सबको जैसे बांटते हो ऐसे मत बांट देना. सुनील बैग मंगावी, बैग खोली, मगज काम न करे, वाह मोंघा कपड़ा. अरे वो लड़के ने क्या कमाल की बात बताई, मिरेकल. लड़के ने बता दिया गुरुदेव कैसा लगता है, मैं बोला जबरदस्त है, कपड़े तो तेरे जबरदस्त. गुरुदेव एक और बात करूं, ये चातुर्मास मेरा हुआ दिल्ली गया इनके पहले का, माने अबाउट 16 ईयर्स 17 ईयर्स ईगो. और वो लड़के ने बता दिया गुरुदेव एक एक पेन की जेब में मैं 500 रुपया राख्या છે. मैं तो હવે સમજાયું નહીં, આવું સરસ મજાનું પેન્ટ રાખ્યું, પછી 500 રૂપિયા કેમ રાખ્યા? સાહેબ આવું પેન્ટ પહેરીને જે નીકળે એના ખિસ્સામાં કાંઈ ન હોય, કલંક છે ને સાહેબ, એ કડકો લાગે. 500 રૂપિયા એટલા માટે મૂક્યા છે. આ હાઈટ તમે વિચારી શકો છો? जो होवे मुझे शक्ति इसी सभी जीव करूं शासन जी आ शू हतुं एक्सपांड योर हैप्पीनेस. मारू चाले तो आ जगतना बधा जीवोने मोक्षमां मोकली दीधुं, भले आपणे सफળ ना थवा दीधुं, पण भगवाननी इच्छाथी मारू चाले तो. खाली तमने कहूं छुं, तमारी जे इच्छा होय इच्छा बधी सफळता, तो व्हाट यू वुड लाइक टू डू, फिल इन द ब्लैंक्स. दरेक तीर्थंकरनी साधना जुदी हती, भावना एक ज हती. कोई मांस खमण कर्या, कोई काई कर्युं, कोई काई कर्युं, भावना दरेक तीर्थंकरनी एक ज, मारू चाले बधा ज जीवोने मोक्षमां मोकली दो. एक्सपांड योर हैप्पीनेस. कोई नहीं, आपको ठीक लगे तो प्रयोग करना. मैं ये नहीं कहता लाखों रुपया आपको लगे कि आज 2 पेन आ चुके कहीं से एक दूसरे को, कबाड़ खोलने के बाद आपको लगे इतने शर्ट पड़े, एक शर्ट और किसको. एक्सपांड योर हैप्पीनेस. सेकंड नंबर, एनलार्ज योर विजन. एनलार्ज योर विजन. छोटी सोच लेकर के हम बैठे, आज ये प्रवचन सुनने के बाद आपके पास ये विजन एनलार्ज होना चाहिए. गुरुदेव ये तो हमें पता ही नहीं था, पहली बार पता चला. चाहे करोड़ का डोनेशन करने के बाद भी हम जिन शासन से बाहर हो जाते, यदि किसी को माफी नहीं देते, अब गुरुदेव पहली बार ये समझ आई, नाउ वो गलती अब नहीं करेंगे. एक्सपांड योर हैप्पीनेस नंबर 1, एनलार्ज योर विजन नंबर 2, एग्जामिन योर वीकनेस. मैं कहां कमजोर पड़ता हूं रोज चेक करो.
गुरुदेव आंख नियंत्रित है मगर जबान में गाली आ जाती है, जबान में तो गुरुदेव स्तुति है, आंख में विकार पैदा हो जाते हैं। गुरुदेव एग्जामिन योर वीकनेस, જેને સેલ્ફ ઓબ્ઝર્વેશન કહેવાય છે। રોજ અમે સાંજ પડ્યા બધું ચેક કરીએ, प्रतिक्रमण શું છે, एग्जामिन योर वीकनेस, प्रतिक्रमण क्या है। पूरे दिन भर तक मैंने गलती की मिच्छाम दुक्कड़म, भगवान इतनी गलती करके बैठा हूं। एग्जामिन योर वीकनेस। नंबर 4, एक्सप्रेस योर फीलिंग्स। हमारे पास अनुभव बहुत है, अभिव्यक्त कभी नहीं करते। एक्सप्रेस योर फीलिंग्स। मेरा प्रवचन अच्छा लगा, मैं ये नहीं कहता मेरी तारीफ करो, मेरा हमको पुस्तक करने के लिए नहीं कहना चाहता हूं, मगर कभी कभी फीलिंग्स को एक्सप्रेस किया। गुरुदेव आज बहुत आनंद आ गया, पहली बार सोचने के लिए आपने प्रवचन में मजबूर कर दिया। नहीं, આવો મંડપ જેને બનાવ્યો, જેને ટમટમની આરાધના કરી, એને ધન્યવાદ આપ્યા ફોન કરીને। શું હોય જાહેરમાં સુખ સાધા, એટલે અંદર બધું ખલાસ છે। આ છે સુકૃતની અનુમોદના, એક્સપ્રેસ યોર ફિલિંગ્સ। કનોમે તમારે ત્યાં દીક્ષાની કોઈની પત્રિકા આવે એ વાંચીને એના સરનામે 100-200 રૂપિયાનો ચાંદલો મોકલી જ દઉં એવું નક્કી કરું? નહીં નહીં નહીં, તમારે ત્યાં કોકની પત્રિકા આવી દીક્ષાની, પછી તમારું ફિલિંગ શું? અરે પણ ઓલો બેંગ્લોર લે છે, એટલે કઈ નહીં, એમ 17-18 વર્ષે આખી જિંદગી બને માટે ચારિત્રના માર્ગ એ પત્રિકાને તમારી ઉપર લખી 2 સારા શબ્દ તમે લખો નહીં, મોબાઈલમાં કે રૂબરૂ? રૂબરૂ નહીં, શું થયું? લગ્નની પત્રિકા આવે એટલે ચાંદલો મોકલે, લગભગ, અને હમણાં તો નીચે કઈ લખે છે ચાંદલો લેવાનો। હવે અત્યારે ટાઈમ નથી, નહીં તો આખું એક પ્રવચન ચાંદલા ઉપર કરું। હા હા, આ ગુજરાતમાં તો અમારે તો બહેનોની સામે જોવાનો કોઈ પ્રશ્ન આવતો નથી, પણ મને ખબર નથી, હું એમપીમાં જઈ આવ્યો, બહેનો વચ્ચે મારું પ્રવચન હતું, એક સાસુ સવાનાપુરમાં મળવા, મહારાજ સાહેબ અમારે લગભગ એમપીમાં દરેક બહેનોએ પોતાના કપાળ ઉપર સૌભાગ્યનું તિલક લગાવવાનું લગભગ બંધ કરી દીધું છે। ગુજરાતમાં એવું નહીં ને? સુનિલ, લગભગ યંગસ્ટરમાં કેમ સૌભાગ્યનું તિલક ખલાસ? ભગવાનની પૂજા કરતા પહેલા તમારે કપાળે ચાંદલો કરવાનો છે, આ તિલક છે। અને આ તિલક એટલે શું ગૌરવ હતું? લગ્ન કરેલી બેન કપાળે તિલક કરીને જાય ત્યારે એની સામે નજર નાખનારને પણ ખબર પડે સી રિઝર્વ ફોર એનીવન, આની સામે મારે નજર ન બગાડાય, કોકના માટે રિઝર્વ છે આ। અને કપાળે ચાંદલો લઈને નીકળવાની બેનને પણ ખબર હોય કે મારે હવે આ નજર ન નખાય, પૂરું થઈ ગયું। આ તાકાત હતી ચાંદલાની, ચાંદલો કાઢી નાખ્યો તમે। આ કલ્ચર, મંગળસૂત્ર ગયા, બંગડીઓ ગઈ, અત્યંત વેદના થાય। તમે કોઈ મુનિને કલ્પી શકો છો આ હોય નહીં એની આગળ? આ જિંદગીનું અમારે માટે સૌભાગ્ય છે, આ છે તો જ છે બધું।
જાનની બાજી લગાવી દઈએ આની ખાતર. એકવાર નગ્ન કરી નાખો, કપડા છોડી દઈએ, પણ હા નેબર બહેનોએ ચાંદલો કાઢી નાખ્યો. ઇન્દોરમાં જયારે મેં પ્રવચન કર્યું, બહેનો હેરાન, કોઈના કપાળે ચાંદલો નહીં. સાહેબ અહીંયા અમે કરતા જ નથી, પણ કેમ? અને એક વાત કહું, પરમ ગીતાર પૂજ્યપાદ ગચ્છાધિપતિ શ્રી જયઘોષ સોજી મહારાજે અપવાદ માર્ગે મને જે કેટલીક છૂટ આપી એનો ઉપયોગ કરું છું. આ એક ખાલી આ ચાંદલા ઉપરનું પ્રવચન 1 કરોડ બહેનોએ સાંભળ્યું. 1 કરોડ. હરિયાણાથી ને જમ્મુથી, કાશ્મીરથી ને બધેથી ફોન આવે, મારા સાહેબ ચાંદલો કરવાનું ચાલુ કરી દીધું. તમે એડવાન્સના નામે કેટલા નીચે ઉતરી ગયા, કેટલા નીચે. તમારી દીકરીને ન કહી શકો, તમારી પત્નીને ન કહી શકો તારો પતિ છું. આ તો આટલી મર્યાદા. આમાં ઓર્થોડોક્સ. અવારનવાર ગુરુદેવ આગળ જઈને અમે કહેતા હતા, ગુરુદેવ આપે મને દીક્ષા આપીને કમાલ કરી, એક્સપ્રેસ ફિલિંગ્સ. તમે કોઈને ધન્યવાદ આપવાનું બધાનું બંધ કરી દીધું. Expand your happiness, number 1. Enlarge your vision, number 2. Examine your weakness, number 3. Express your feelings, number 4. And number 5, exchange your thoughts. एक गलत विचार बदल दो. कहीं आपको अच्छे विचार मिले उसके ले लो और आपका छोड़ दो. एक्सचेंज योर थॉट्स. इट इज डिफिकल्ट टू ओपन ए क्लोज माइंड. जिनका मन बंद हो चुका है उसको कोई प्रवचन असर नहीं करेगा, वो तो बाहर निकल के बोलेगा. अब इनको पूछो, गुरुदेव ने कहा, माना साहब बोलते रहते. हमारा परिवर्तन गुरुदेव ने जो भी लाया वो इसके हिसाब से लाया. हम 5 में मजबूत बन के निकले हैं. एक साधु जब उनको लगता है मेरे पास ये है, एक्सपांड, जाने दो आगे. खाली जैन दर्शन में जैन साधु एवो छे 360 दिवस આપણે ત્યાં પ્રવચનો ચાલે છે લગભગ. બાકી ક્યાંય તમને જોવા નહીં મળે. એક્સપાન્ડ યોર હેપીનેસ. તમારું દુઃખ ભલે ન વેચો, સુખ તો વેચો. આ સભામાં કોઈની પણ એકની બદલે 2 કે 3 ગાડી હોય, પોતાના એપાર્ટમેન્ટમાં જઈને ડિક્લેર કરે, એક ગાડી મારી રિક્વાયરમેન્ટ છે, બીજી ગાડી મારી ડિઝાયર છે, પણ ત્રીજી ગાડી મારી આગળ વધારાની છે. આપણા એપાર્ટમેન્ટમાં કોઈને પણ કોઈ પણ સારા કામ માટે મારી ગાડી જોઈતી હોય, બિંદાસ મને લાભ આપજો અને તમે આગળ વધજો. ક્યારેય કીધું આવું ગાડી માટે? વિનોદજી નહીં? ક્यों નહીં? કણુમાં દિલ્હી में જાહેરાતો હતી, આ ચોમાસા છે દિલ્હીમાં ક્રિયા ને બધું અહીંયા બધું એવું જ લાગે છે. શું કહ્યું? શું કહ્યું? સુનિલ, દિલ્હીમાં 4 મહિના 4 ચોમાસા દિલ્હીમાં કર્યા. પહેલે દિવસે ડિક્લેરેશન થાય કે આ પ્રવચનમાં દિલ્હીમાં 100, 200, 300 કિલોમીટરનો એરિયા લાંબો છે. કોઈને કેટલી પણ બસ લઈને આવવું હોય, લક્ઝરી લાવવું હોય, એસી બસ લાવીએ લાવવાની છૂટ, અને કાઉન્ટર ઉપરથી પૈસા લઈને અમને લાભ આપો. 4 મહિના 16 રવિવાર સ્વામી વાત્સલ કર્યું એની વાત નથી કરતો, પણ 16 રવિવારના સ્વામી વાત્સલ પછી ઓછામાં ઓછું 1,500 ગરીબોનું સ્વામી વાત્સલ. અને એ જ આઈટમ જે રસગુલ્લા જૈનોને જમાડે એ જ રસગુલ્લા ગરીબોને જમાડવાના. એક્સપાન્ડ યોર હેપીનેસ. તમને આ વાત સાચી તો લાગે છે ને?
પ્રવચન પૂરું કરીને પેલા પૂછી દઉં, એક જમાઈ અને દીકરો છે ને એમાં બહુ મોટો ફેર. કનુભાઈ, જમાઈ અને દીકરા વચ્ચે શું ફેર? એ તો મને ખબર છે, ઘણો ફરક છે. વર્ણન કરવું હું ટૂંકમાં કરી દઉં. સતત ફરિયાદ કરે એ જમાય અને ધન્યવાદ આપે દીકરો. હા, એટલે બસ સતત ફરિયાદ. તમને સાચું બોલો, જ્યારે જ્યારે ભગવાન આગળ જાઓ તારે ધન્યવાદ આપો કે ફરિયાદ કરો? એક જણે લગ્ન કર્યા છે, એને પતિ એના બાપે છે ને, જે જમાઈ હતો ને, એને બહુ મોટી વાડી હતી, એટલે આંબાની વાડી હતી. આંબામાં 5-1 ડઝન કેરી એને જમાઈને ભેટ મોકલાવી. એને દીકરીએ કીધું, જો મેરે પિતાજી की उदारता देखो, 5 डजन 5 किलो आम बेच दिया. तो कि क्या देखा तेरे बाप को? तेरे बाप के पास जो बगीचा है ना उसमें 50 आम का पेड़ है. तारा बाप अगर 50 केरीना झाड़ છે, એમાં એક કેરીના ઝાડની ખાલી કેરી મોકલી, આ તારો બાપ કૃપણ. એટલે છોકરીએ પાછું કીધું, પિતાજી તમે 5 કિલો મોકલ્યા પણ આ તો ઊંધું પડ્યું. કેમ આવું કીધું? સારું, 50 કેરીના ઝાડના બધી કેરી મોકલી દઈ અને લખ્યું આ બધી જ કેરીના ઝાડનું બધું મોકલ્યું. પછી કીધું, જોયા મારા બાપા? તો કે જોયા. નાળિયેર ને ચીકુ કઈ મોકલ્યા? बाजू ये लख्यू कि इतना देने के बाद भी उनके शिकायत तो चालू है कि नालियर चीकू से सब रख दिया. બધા ઝાડના જેટલા ફળ હતા બધા મોકલી આપ્યા, 2 ટ્રક ભરીને. અને જો 2 ટ્રક ભરીને આવી ગયા, જોયું તો કે વાડી તો તારા બાપે પોતાની આગળ જ રાખીને વાડી આપી દે તને. ભગવાનનો દીકરો હોય ને તો એમ કે ભગવાન આપણ આપ્યું છે, મારી પાત્રતા કરતા ઘણું આપ્યું છે, આપનો અનંત ઉપકાર. ધન્યવાદ આપવાનું મન થાય તો આપણે દીકરાના સ્થાને અને સતત ફરિયાદ જ કરતું રહેવું હોય તો જમાઈના સ્થાને. આટલું બધું ભગવાન તમે આપ્યું. નરક નિગોદના મહાદુખોદી તે પ્રભુ અમને ઉગાર્યા. ક્ષણ ક્ષણ સમરે તું પ્રભુ અમને, અમે ભલે ને વિસાર્યા. ઋણ અનંતું છે પ્રભુ તારું, શાની યાચના કરવી? જન્મ જન્મની તનમન ધનની મોહ વાસના હરવી. ફૂલ નહીં તો પાંખડી પ્રભુ તારા ચરણે ધરવી. આ તાકાત જ્યારે આવે ત્યારે સાચા અર્થમાં આપણે ભગવાનના દીકરા બનવાનો અધિકાર મળશે. એક્સપાન્ડ યોર હેપીનેસ, એનલાર્જ યોર વિઝન, examine your weakness, express your feelings and exchange your thoughts. આ 5 વાત. ભગવાન ગમે, ભગવાનને જગતના જે જીવો ગમ્યા એ બધા જ મને ગમે, અને ભગવાનને જે સદગુણો ગમ્યા એ બધા જ મને ગમે. આ પ્રભુની પ્રત્યેની પ્રીતિની એક અલગ પ્રકારની કન્ડિશન પાર્શનાથ ભગવાનના જન્મ કલ્યાણ નિમિત્તે ભગવાન આગળ હું પણ આજ માગું, મારા આજના જન્મદિવસે કે આજે બધાની વચ્ચે હું જે બોલ્યો છું એ મારા જીવનમાં પણ પ્રભુ આવે એવી આપ કૃપા વરસાવો, અને જિંદગી તંદુરસ્તીપૂર્ણ દીર્ઘાયુ મળે, અને જેટલો સમય મળે દરેક સમયમાં ભગવાનની શાસનની આરાધના જેટલી થાય એટલી કરતો રહું. સંઘે આ જન્મદિનને પામીને જીવદયા, અનુકંપા, સાધર્મિક ભક્તિ વગેરે જે કંઈ અનુષ્ઠાનો કર્યા એ અનુષ્ઠાનો બદલ, આ અનુષ્ઠાનમાં લાભ જેને પણ લીધો એમની ઉદારતા બદલ એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. આગળ પણ આવા બધા જ સત્કાર્યો ચાલુ રાખજો. હા, અને ગુરુદેવની કૃપાથી 390 પુસ્તક લખ્યા, 91 અને 92 નંબર આવી રહ્યા છે.
આવા બધા જ પદાર્થો વાંચવાનો તમારો રસ ખલાસ થઈ ગયો હોવાના કારણે તમારી જાણબાર છે. આમાં અલગ અલગ રીતે લખેલા પદાર્થોના પુસ્તકો બાર સ્ટોલ ઉપર ઉપલબ્ધ છે. વિષમ કાળે જીના બિંબ જીના ગમ ભવિયણ કો આધારા. ભગવાનની પૂજારી ભગવાનના વચનની આરાધના લગભગ ગઈ અને ગણતરીના કારણે મારે પોતાને કહેવું પડે છે લગભગ 200 થી 250 રૂપિયાના પુસ્તકો ખાલી આજના દિવસે 50 રૂપિયામાં બહાર મળશે. લઈ જાઓ અને સ્ટોલ ખાલી કરો એ નથી કહેવું. વાંચો અને કંઈક ઓબ્ઝર્વેશન કરી જીવન પરિવર્તન કરો તો લેખે લાગશે. 12 પુસ્તક ઉપલબ્ધ છે, લઈ જવાની ખાસ ભલામણ છે. બાર ગામથી પધારેલા અત્રે પધારેલા તમામને સાધર્મિક ભક્તિનો લાભ આપવા માટે ખાસ વિનંતી છે. આજે બપોરે આજ મંડપની અંદર 5 પદ્માવતી પૂજન શ્રી શ્રીમાલ પરિવાર તરફથી છે, તો પ્રભુ ભક્તિમાં સામેલ થવા વિનંતી. સાંજે 6:30 વાગે સંધ્યા ભક્તિ છે, દીપકની રોશની વચ્ચે લાભ લેવા વિનંતી. ગુરુદેવને વંદન. પચકાણ સંઘ પૂજનનો લાભ આપજો. સર્વમંગલ માંગલ્ય કારણ જય નમઃ.